કે ભગવાન જે છે એ પ્રેમનો ભૂખો છે. પરમાત્માની પાસે તો બધું છે, પણ એ ઈચ્છે છે કે તમે મને પ્રેમ આપો. બધાને ખબર છે કે સત્સંગ રસ છે, લિક્વિડના રૂપમાં છે. બધા હવા લિક્વિડ એ મોઢેથી આપણે લઈ. આ એક સત્સંગનું સુખ એવું છે કે બાજુમાં જે કાન રહ્યા, શ્રવણેથી રેડો મારા રુધિરે ઠેરાણો. આ મારી દેહુડીમાં પ્રગટો, ઉઈગો પ્રગટો, ફેલાણો, પ્યાલો દૂધો કોણ પીએ. જેને જેને પીધો એ છુપાયો બધા. વેકરી કરી નાખવા જેવી નથી, આચરણ બનાવવા જેવું છે. કેણી મિશ્રી ખાંડ છે, રેણી ધગધગતી લોખંડની પાડ છે. રેણીવાન પુરુષ લોખંડની પાટ ઉપર હાયલો જાય. અને આ જગતના લોકો પંચ વિષયની ઝાડમાં એવા ગૂંચવાઈ ગયા હોય કે એ પોતે તો નીકળી ન શકે. જે મોલી આંધળી હોકે અને તણને રોકે એમ આ માણસો બીજાને ધંધે લગાડે ખોટા. પ્રગટની ભક્તિ કરવા જેવી છે. ભજન એવું કરો મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન. આદત બુરી સુધાર લે, બસ હો ગયા ભજન. કોઈ ઝાડવું ઉપર ઉપર કાપો તો સમયાંતરે સંયોગ વિયોગ પ્રાપ્ત થતા એ પાછું નવ પલ્લવિત થઈ જાય, ઉગી જાય કે મૂળક બંધ છે. આપણે શું કરું છું, બધે કાપી છે, મૂળિયા એકદમ અંદર રાખી છે અને આપણે પાછા પાણી પાય છે એટલે એ વટવૃક્ષ થાય, ઝાડવું થાય. મન એ બીજક છે અને એને પિંડ ને બ્રહ્માંડ બે બનાવેલા છે. નિરાશ સ્વામી ગાયકવાડ સરકારને કહે છે કે હે દરબાર, તારો નિર્ગુણ, તારો સગુણ, તારો આકાર, તારો નિરાકાર, જગત દ્વંદ્વમય છે, તું આત્મા છો. દ્વંદ્વની પાર છો, દિગોની પાર છો. વચમાં અનેક શબ્દ આવે અને આખો શબ્દ બને તો એ શબ્દ છે એ બીજાને સુખ આપવાનું છે. વળી કોઈ બીજાને દુઃખ આપવાનું વિચારે તો એને ખબર છે કે આની વ્યવસ્થા છે. કાંઈ આપણું ધાર્યું થતું નથી. અને ધાર્યું કરવું હોય એને રામાયણમાં જેમ છે એમ વાંચી જવાય અને પછી જીવન બનાવાય. મોરારી બાપુ 12 મહિનામાં અમુક ટાઈમે એની ઘરે જાય છે. રોજના મળ લાડવા, રોજ. અહીં તો એક દી કર્યા છે, થાકી ગયા બધા.
બટુક મહારાજની આ બીજ ગોઠવાઈ જાય, પૂનમ ગોઠવાઈ જાય, વળી બીજ ગોઠવાઈ જાય, વળી પૂનમ ગોઠવાઈ જાય. 12 બીજ અને 12 પૂનમ. ગુરુના દ્વારે કાંઈ નડવું ન જોઈએ. એટલે અહીંયા એને પૈસાનો થાળ રાખ્યો હોય. રાજુભાઈ ગાદીપતિ છે એટલે એ બેસે એટલે એના ચરણે પછી પૈસા મૂકે. આપણે વાત એટલા માટે કરી છે કે આ સત્સંગ રસ છે એ પ્રવાહી છે, લિક્વિડ. ઘન કચરા હોય ને દાંત ન હોય તો ચાવી પણ ન શકાય અને ડૂચા વરે. લિક્વિડમાં કાંઈ માથાકૂટ નહીં. ઉપનિષદ કહે છે રસો વૈસ બ્રહ્મ, પરમાત્મા રસરૂપ છે. સત્સંગનું નામ રસ છે. સત્સંગથી 2 ઘડીમાં, 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ, પોણી કલાક અને માથે 3 મિનિટ એટલે 48 મિનિટ. સવારની 1 અને અત્યારની 2. બેટા તું પૈસા લઈ જા. મોઢેથી પીવો છું પણ સત્સંગ રસ છે એ શ્રવણ એટલે કાનથી પીવાની વસ્તુ છે. કાન તણા પડ્યા કર પ્રાણી. સત્યનારાયણની કથામાં દૂનો એટલે પડ્યો, એમાં પ્રસાદ આપે. કાન તણા પડ્યા કર પ્રાણી. અને આ રામ કથા રસ પે આ શ્રવણ ભક્તિના પુણ્ય પ્રતાપે જમણાએ વધશે જી. જમણો એનું નામ નો દે. નિશાન આપ્યું નામનું એ દેખીને જમણાય ડરે. ઓપટીમાં હાજર બાવો સંકટ હરિજન ના હરે. આ પૂર્ણ હારો પીર રામદેવ સંતોનો સમરથ ધણી. ઓછ રાખો ને તમે ઓલિયાની તો રીધી સીધી તો ભાવો આપે ઘણી. તમારું શ્રેય તમારા હાથમાં હોય, કેમ કે તમને સદગુરુએ જગાડ્યા છે. આપણાથી કોઈનું મનથી ખરાબી થાય નહીં. જગતના લોકો કદાચ આપણે સત્યના પાટે છીએ એટલે આઈતે વેરી થઈ અને આઈની વાહ કરે ને વાની વાહ કરે ને વાની વાહ કરે. આપણે તો જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જગમાં વેરી કોઈ નહીં. कबीर खड़ा बाजार में, किसी से मांगे नहीं खेर, किसी से नहीं मारे दोस्ती અને किसी से नहीं मारे વેર. શત્રુ ને મિત્ર એકેય ઉર્મા નહીં, પરમાર્થમાં એને પ્રીત. પ્રભુનું નામ લેવું છે એમાં આટલું બધું શું વિચારવાનું હોય. આંબામાં 29 કેરી દેખાય એટલે એ લોકોએ પોતરા લગી લઈ રાખ. આંબામાં કેરીઓ આવત પણ આંબો એ લોકોએ જોવો છો તમે નીચેથી કાપી નાખ્યો. જેવો સંગ પ્રસંગ આવ્યો એટલે પાછા પાંદડા નીકળ્યા છે.
પણ એ ઝાડવું જો મૂળમાંથી ઉખેડી નાખવામાં આવે તો પછી એ સંગ પ્રસંગે પાંગરતું નથી. તમે ભજન એવું કરો મારા ભૈલાવ કે તમારા મનની જળ જાય. મન કયું થઈ જશે તો મન હરાયું ઢોર છે. મન તમને સત્સંગમાં નહીં જોડાવા દે. મન તમને પંચ વિષયની જાળમાં ફસાવી રાખશે. સીધે માર્ગે ચલાવે નુગરાવાડું તાણે. સંતો તો સીધે માર્ગે ચલાવે છે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે જરૂર જમને બાણે શબ્દ કોક સંત વિલા જાય. ને કરતા એમ કે ને કે શબ્દ કોઈ લાગટ વેલા જાણે. લાગટ એટલે બધાય કાંઈ જાણતા નથી. ભક્તોનો યોગ છે એમ ગીતાજીમાં લખેલું છે કે હું ચલાવું છું. જે અયાચક વ્રત હોય એને તું જેમ રાખ એમ રહેવું છે બાપ. પછી એમાં ફેરફાર કાંઈ નહીં. ફેરફાર કરું તો ફરિયાદ કરવી પડે. જ્યાં કોઈ ફેરફાર નથી ત્યાં સ્વયં પોતે બિરાજે છે. કારણ કે દ્વૈતનો પ્રપંચનો નાશ કરી નાખ્યો ગુરુ મહારાજે. પ્રગટની બહુ તાકાત છે. વિશ્વમાં ગમે એ દુકાનમાં જાઓ માથા હાટે મળે છે એવો માલ ક્યાંય નથી. આપણને જે માલ ગુરુ મહારાજે આપ્યો છે એ માથા હાટે આપ્યો છે. હરિના માર્ગ ઉપર માથાવાળો હાલી શકતો નથી. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી પછી વર્તી લેવું નામ જોને. અખંડ વસ્તુ તમને સુખ પણ અખંડ આપશે. अखंड साहेब जी को नाम और सब खंड है. खंड है मेरु सुमेर ब्रह्मांड सभी खंड है. सोई फाटी नवखंड भया रस्ता दिया भुलाए. तो ये पूछू प्यारे पंडित आ हंसो कोण घर जई समाय. जावानू तो एक दी छे ज. जाना है रहना नहीं मरना 20 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश. श्वासे श्वासे श्रवण करवाथी अभ्यासे करी वैराग्य करी अने आ जे मन आखा जगतनी पतरखांडे छे એ કબજે થઈ જાય. મેરું ડગે જેના મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપતો પડે પણ વણશે નહીં એવા હરિગુરુ સંતના પરમાણ છે. ભગવાન રસરૂપ છે. ઉપનિષદમાં કહે છે રસો વે બ્રહ્મ. બ્રહ્મ એટલે ઈશ્વર. ઈશ્વર છે એ પ્રવાહી રૂપમાં છે. સત્સંગ છે એ જો ચખાડે ગુરુ મહારાજ તો તમારી બોલતી બંધ થઈ જાય. ગુરુ મહારાજને ખબર છે
કે કોની આંતેડી કેટલું પચાવી શકશે. પછી આખો પ્યાલો ભરતી, પ્યાલો ઢોરાઈ જાય, હટોળો ઢોરાવો ન દે સંતો. આખો પ્યાલો પી લીધો. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરીને જેને પ્રેમે રસ પાયો, આ મારા નૈનામાં આવી ગયા છે નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ભગવાન બીજો કોઈ નથી. તમે જેને ગોતો છો એ તમે પોતે જ પરમાત્મા છો. પણ તમને મનની જળ કાઢતા આવડતી નથી, અને એટલે તમે કાં હોઈ જાઓ છો અને કાં તમને ગમે અહીંયા તમારા મનને જોડાવી દે. મનને તો ઈશ્વરની હારે લગાડવા જેવું છે. ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पछताना पड़ेगा. जगतમાં સદાય સુખિયા જોને સંત, દુનિયાવી જન સઘળા દુખિયા રે. ન આવે એની અકળામણનો અંત, એ સદાયના મન મુખ્યા રહે. એ મનમુખી છે અને ઓલા ગુરુમુખી હોય. કોઈ ગાયરું દઈ જાય તો એની હારે પ્રેમથી વાત કરે. કોઈ સ્તુતિ કરતું હોય તો ફૂલરથી થઈને ફૂલે નહીં, અને એની જોડે પણ પ્રેમથી વાત કરે. સત્સંગ રસ આ તો અગમ પાર છે હે પાનભાઈ, એને પીવે કોઈ પીવનહાર. બધાને સત્સંગ ગમતો નથી. સાંભળી લે, ડોલી લે. સત્સંગ સાધજે રે, એક જ માર્ગ છે તરવાનો, બ્રહ્મ આરાધજે. એક જ માર્ગ છે ઠરવાનો. આપણે કહીએ એટલે બાપુ તમે નવરીના છો અને અમારે કેટલા કામ હોય. અમે થોડા સત્સંગમાં એ પણ ન આવું તો ના પાડી દે, પણ કહો દોરાવાની શું જરૂર છે. ઓલી રઘુભાઈની ઘરવાળી આયા જ હતી. બધા કેવા માંડ્યા કે સુરત ગયા છે, સુરત ગયા છે. અન્નો આવી અને બીજે દી આ જાઉં તું ગોજરામની સમાધિએ, સ્પેશિયલ ગાડી કરીને ગઈ. તો અહીં તો ગુરુદ્વાર છે, તું આવસ તને વાંધો ક્યાં પડી ગયો. પણ એક ખોટું કેટલા ખોટા બોલાવ્યા. બાપ તો છાપડે ચડીને પોકારે. પછી મયુરને કે ગરમ થઈ ગયા બાપુ. ગરમ તો કાંઈ નહોતો થયો, પણ તમને સંગ કરવો ગમતો નથી, ત્યાં મને વાંધો છે. તમારો સંગ કરવો છે એમાં તમને આટલું બધું વિચારવાનું શું આવે. વાત કરવા પાછળનો આશય એ છે કે સત્સંગ કરતા હોય અને મન માલિકમાં રાખ્યું હોય. એ ઓધા હું તારી પાસે બીજું કશું માગતો નથી. એક મન તો મને આપી દે. મન સમજાવે તે નર મોટા, જે મનને સમજાવે એ મોટા.
કેટલા ભજનો મન ઉપર લખેલા છે. અમારે એક ઓસોનો સંન્યાસી રજા હોય તે લીમડા ચોકે જઈ અને જેટલા પોપટના પાંજર હોય એ બધા વેચાતા લઈ લે. ઓલો એમ કે પાંજર તમને પાછા આપી જાય તો એ પૈસા બાદ કરી લેજો. કે ના ભાઈ, પાંજર અમે દઈ જા પછી પાછું રાખતા નથી. તમારું શરીર બાળી નાખે પછી પાછું શરીર રાખવાની કઈ જરૂરત છે? એટલે જો તમારું શરીર તો હતું જ તો શું કામે એને બાળી નાખ્યું? એટલે કે એની ગતિ મળી ગઈ. પરમાત્મા બહુ દયાળુ છે. એના જેવો દયાળુ કોઈ નથી. તારા જેવો દીન દયાળુ બીજો કોઈ નથી. અરે ઓ ડાકોર વાળા, રણછોડરાયને કહે છે કે રણછોડરાય, હે ડાકોરના રાજા, તારા જેવો કોઈ દીન દયાળુ નથી. એ વાત તો આપણે બધા જાણી છીએ. ગોમતીમાં ભગવાન હમતાઈ ગયા અને પછી જ્યારે ભગવાન ખબર પડી છતાં થયા, ત્યાં તો બધું ગોઠવાઈ ગયું હતું. ભગવાને આવીને સીધો પાઠ ચાલુ કરી દીધો. વચને મંડાય પ્રભુના પાઠ, વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુનો પાઠ. ગોરસરથી ધનો ભગત આવેલો. મને બહાર બેહવામાં શરમ આવે. અરે છાશ લેવા જાવી હોય અને કઈ દોણી છુપાવાય? પછી તો એવું છે, અભ્યાસે કરીને મજા પડી ગઈ. જ્યોતિમાને કે હું ખૈરું પાણ છું, તમે ચાદર ઓઢી છે તો મને પેલાવેલો ઉપદેશ કરો. એ ધનો ભગત તો અત્યારે દેવ થઈ ગયો. એના છોકરા 3 છે. એમાં મોટા છોકરાની વહુને કેન્સર થયું છે અને એ લગભગ ટૂંકા ગાળામાં શરીર છોડી દીધું. પ્રવીણની વહુએ, દિનેશની વહુ એની પહેલા વહી ગઈ કોરોનામાં. અને 3 વહુ હતી. દિનેશની વહી ગઈ, પછી પ્રવીણની વહી ગઈ અને વિનુની વહી ગઈ. વિનુ છે આ છોકરા કોણ છે? ના ના, એ તો ये कौन જલારામ છે. જલારામ चाली ठाली दीदी हाँ चाली ठाली दीदी શું લેવા ગયો બેટા? हैं દૂધ હજી બહાર છે. આ તો હતું થોડુંક દૂધ એની અંદર શેરડીનો રસ, ગાયનું દૂધ એટલે ગોરસ, તાળીનો રસ એટલે નીરો. બધાય રસ તમે ખારો, ખાટો, તીખો, તુરો, કડવો ને મીઠો. 18 વનસ્પતિ છે. હે લાખા, એમાં એકેય ઠામ નથી છાલું. કાંઈ ને કાંઈ રસ એમાં ભરેલો છે. પરમાત્મા રસરૂપ છે.
ઘણા રસરૂપ છે, ઘણા પરમાત્મા જેવા જ વાતાવરણમાં તરે છે. યોગ્ય માતાની રાહ જોવે છે. યોગ્ય માતા મળે તો તરત જ બગાસા માટે શરીરમાં દાખલ થઈ જાય. 5મે મહિને કોડી બાંધે, 7મે મહિને ખોરો ભરે, 9 મહિને રિઝલ્ટ બહાર આવે, દીકરો કે દીકરી. સંતો પ્રગટની ભક્તિ કરે છે. સંતો અખંડ સુખને પ્રાપ્ત કરી ચૂકેલા છે. દ્વારકામાં 3 કરોડનું મંદિર એને છોડી દીધું અને અહીંયા વરવાડા પાસે આરંભડા ગામ છે, અહીંયા ભાવનાથ મહાદેવની જગ્યા છે, ત્યાં પાછળના ભાગમાં એનો ચિતરેલો છે. મયુરભાઈએ બાપુની બહુ સેવા કરી. વચમાં ડિવાઈડર ને 2 કોર 500 800 માણસો બેસી શકે એવી આમ ફરતી સિમેન્ટની ગેલેરી કરેલી. આમની પર ભાઈઓ બેસે, આમની પર બહેનો બેસે અને સ્ટેજ કરેલું, ત્યાં પોતે બેસે, સત્સંગ આપે. મયુરે કીધું, બાપુ તમારે કાંઈ જોઈએ છે? એ મારે કાંઈ જોતું હોત તો હું દ્વારકાનું 3 કરોડનું મંદિર તજીને અહીંયા બેઠો ન હોત. મારે તમારું કાંઈ જોતું નથી. તો બાપુ તમારી તબિયત બગડી ગઈ છે? તો કે હા, દેહના ધર્મો દેહને સહન કરવા પડે. મારી પાસે મૂડીમાં રાધા કૃષ્ણની મૂર્તિ, એનું સિંહાસન, અને મેં નક્કી કર્યું કે ફળફળાદીથી છોડવી શકાય છે, એટલે મારે ઘન કચરા કાંઈ નાખવા નહીં. હવે એમાં ભરવાડીઓ ગાડર ચાટતો નીકળો. એને જોયું કે આમાં જે મહાત્મા રહે છે એ બહાર નીકળે ને તો તાજું બકરીનું દૂધ એને દોઈને પાઈ દેશે. તાજું બકરીનું દૂધ ઉનામાં ધોયું. સીતારામ બાપુ કાંઈ બોલ્યા નહીં. રાધેશ્યામ બાપુ કાંઈ ન બોલ્યા. ગુરુદેવ કાંઈ ન બોલ્યા. બેનો લાગે છે મરી ગયો. દૂધ અહીંયા મૂકી દીધો. ઓલો ભરવાડ્યો તો વયો ગયો. દૂધના દૂધ હતું એ મોઢે પી ગયા બાપુ, તાજું ગરમા ગરમ. એટલે એ ગરમ જ હોય, તાજું તો એનું. ગામમાં જઈ આ રમણામાં એને વાત કરી કે આપણા ગામમાં ભાવનાથ મહાદેવની પાછળ સ્વામિનારાયણ સાધુ એકલો રહે છે, ભજન પ્રેમી છે. આપણે એને રોજે રોજ દૂધ પાડવું પડે પૂરું. એટલે એ લોકોએ ઢંઢોરો ગામમાં પીટાવ્યો, એટલે બધાય ભાઈને આ દૂધ દઈ ગયા. દૂધ આપ્યું તો 40 લીટર થયું. એટલે એવડો એ કહે કે મેં એ ભરવાડી એના છોકરાને કીધું હતું કે ગામમાંથી સુપાત્ર હોય, એનો રુધિયો દુભાતો ન હોય તો 1 ગ્લાસ
પાણી મારે દૂધ પીવું છે, એને બદલે 40 લીટર દૂધ એ તો મારે ડેરી ખોલવી છે કે તમારું દૂધ તમે લઈ જાઓ. અમે જઈ ચડ્યા, કણસ થતા એકદમ. મયુર ભગવાને સમય સૂતકતા વાપરી અને બધે કોંગોની જીવન સંજીવની છાતીમાં, નાકે, ડોક પાસે પાણીમાં નાખી 2 ટીપા પીવડાવી દીધા, પગ દાઈબાઈના અને સેવા કરી. રસોઈ તો હું કરતો નથી, કેમ કે 3 કરોડનું મંદિર સ્વામિનારાયણનું દ્વારકામાં તજીને અહીં બેઠો છું. ત્યાં હોય તો બધા એમ કે સેવકમાં જઈને પૈસા માગો. મર્યાદા રાખો, તમે બોલો નહીં, પણ તમને મયુરભાઈ દીઠો જોવો ન ગમે. કારણ કે અમારા ગુરુજી જાતા તો કે આ હમીર બાપા છે ને એ હપ્તો લેવા આવ્યા એમ કહેતા. હું તમારી આ મહિને કાર્ડ દેવા આવું એટલે હું હપ્તો લેવા આવું છું. સત્સંગ કર્યો છે, બાપુની તબિયત સુધરી ગઈ. કૂવો હોત કરો, જરાય ખારું પાણી નહીં. દરિયાનું પાણી અહીંયા ભટકાય ખરું. ત્યાં એને બોર કરાવી ઠાકોરજીને નવરાવાના હોય, પછી એને મજા આવી ગઈ. મયુરભાઈએ જે દવા કાંઈ હતી આપી દીધી. અત્યારે છે કે નથી કાંઈ ખબર નથી. અત્યાર સુધી નો હોય. હા, નહીં હોય, શરીર નો હોય. પૂરું થઈ ગયું હોય. કેટલા વર્ષ ત્યારે ઉંમર હા, કેવડી મોટી ઉંમરના હતા ખબર છે. હા. વાત એટલા માટે કરી કે એને બધું થઈ ગયું, પણ અંદર એને રાખ્યું કે મેં 3 કરોડનું મંદિર થઈ ગયું છે. ઢોલકી એક અને એની પાસે રાધાકૃષ્ણની નાની નાની થાળીમાં મૂર્તિ, થાળીમાં સિંહાસન ને એમાં મૂર્તિ. ઢોલકી નાયલોનની શેતરંજી સિંગલ ગાડલા જેવડી જેવડી એ 8-10 ખરી. મારે ભજન કરવું છે એમ કહેતા. આદમ તો દિલ અંદર જે છે, ભજન કરો તો ભેટે. નગર તો એમ કે ને ભજન ગાવ તો ભેટે. ગાવાની વાત નથી કરી, કરવાની વાત કરી છે. ભજન કહેતો કાંઈ હોય અને આપણે બધા સમજી કાંઈ. કથા સુની સુની ફૂટ્યા કાન અને તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. અહીંયા રોકાણા નહોતા, ઓખા રોકાણા હતા, પણ ભગવાન રસરૂપ છે એવું તમને કહું છું. ઈચ્છા કરે છે કે દેવકી જેવી મા મળે અને વસુદેવ જેવો બાપ મળે તો એની કુખ્યા ઉતાર લઈ લીલા કાર્ય કરી અને પાછા સ્વરૂપમાં હમાઈ જાય. રસ દેવકીના ઉદરે
ઉદય થયો રસ દેવકીના ઉદરે ઉદય થયો રસ રેલો તે તો ગોકુળમાં ગયો રસ રેલો ન ગાવતો કાંઈ રસ રેલો તે તો ગોકુળમાં ગયો રસ વ્રજમાં જય જય કાર થયો રસ અગમ અપાર સુરનર પાર ન પામે મનવાણી વડે રસ પીજો પીધાને ટાણે પછી નહીં મળે ખર્ચે નાણે એ રસ વેમી જન હોય સો માળે રસ અગમ અપાર સુરનર પાર ન પામે મનવાણી વડે પરમાત્માનો રસ સત્સંગના માધ્યમ દ્વારા મળી જાય સત્સંગનું કામ કઈ કે આવજો એટલે જેના ઉપર કૃપા થાય ઠાકોરજીની એ સત્સંગમાં આવે સત્સંગમાં આવું હેલું નથી વેવાય વેલા ત્યાં જવું હેલું છે जहाँ सत्संग होता है वहाँ पर नित्य जाओ तुम वहाँ पर नित्य जाओ तुम हमें फुर्सत नहीं कहकर ये मौका मत घुमाओ नु ये मौका मत घुमाओ तुम સત્સંગ દ્વારા સત શોધીને મેળ કરી લે ને મજાનો માથું મેકી છેલ્લે ગગનમાં એને મળે પરવાનો સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો બ્રહ્મ એટલે ઈશ્વર આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો અનેકનું ભજન કરો છો પણ અનેક નીકળ્યું છે એકમાંથી સંતોનું કહેવું છે કે તમે જેને સિલેક્ટ કરો એને અમે એમ કહેતા નથી કે તમે આને જ માનો પણ બદલા બદલ કરતા નહીં પાછું હું 22 વર્ષનો હતો અને આ 75 જ્યાં એ ગુરુ સિવાય કોઈ નહીં ગુરુ સિવાય મારો કોઈ આધાર નથી ભાઈ ગુરુ મારું સર્વસ્વ છે ગુરુ મારો દેવતા છે ગુરુ મારો પ્રાણ છે ગુરુ મારું બધું છે ગુરુ તત્વ અગમ્ય પાર સુરનર પાર ન પામે મન વાણી વડે હા ભાઈ લાવો બેટા આવે ચાય ખો એને આ સંસારીડો તુચ્છ કરી જાણો એને ખબર પડી કે સંસાર તો ખોટો છે અસાર કીધો છે કારણ ગમે એટલી દોડધામ કરો હાથમાં તમને સંસારમાંથી કાંઈ મળે તો હું લખી લઉં કાંઈ ન મળે ખરેખર સત્સંગ કરો તો આખા વિશ્વનો નિયંતા તમારા હૃદયમાં અને તમારા રોમ રોમમાં માતા હાટે મળે એવો માન
લ્યો લ્યો વાંધો નહીં લ્યો. કરો છો પાડોશમાં કોક વાતું કરતું હોય તો તમારી સુરત અહીંયા પણ વહી જાય અને તમારા ઘરમાં તમારા મેમ્બર કોઈ વાતો કરતા હોય તોય પણ તમારે ધ્યાન ભજન ચાલુ કરવું હોય તો તમારે ને તમારે બોલવાનું અને તમારું બોલવું છે એ તમારે તો જે ચોય તરફથી વિચારો તમને આવે છે એ ધીમે ધીમે કરતાં કરતાં ઓછા થઈ જશે. મને એ જળ જ આવી મૂળમાંથી જે ઝાડવું નીકળી જાય એ પછી સંગ પ્રસંગે પાંગરતું નથી. મન કે તરંગ માર લે, સંકલ્પ વિકલ્પ એ તરંગ છે. બસ હો ગયા ભજન, આદત બોરી સુધાર લે, બસ હો ગયા ભજન. એટલે જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કાંઈ, પણ જો ઘડી જાય સત્સંગમાં તો જીવન કાફળ હોય. તો આજની કથાના સાર રૂપે પરમાત્મા રસરૂપ છે. બધા રસનું પાન તમે મોક્ષથી કરેલું છે, પણ આ સત્સંગ રસ એવો છે કે જે સવણેથી રેડો પ્યાલો દૂધો કોણ પીએ, મારી દેહમાં હો રણકાર પ્યાલો દૂધો કોણ પીએ. એટલે હવે આપણે મયુરભાઈને કહીએ